ઉનાળાની ધમધમતો તાપ છે, લગભગ 40 કરતા પણ વધુ ડિગ્રી છે તાપમાન. હું આજે આવી ગયો છું તાલાળામાં. મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો તાલાળાના એક ગામડામાં આવ્યા છે. જંગલ વિસ્તાર છે અને આ તાલાળાનું એક ગામ છે. અહીં એક ખેડૂત રહે છે. આ ખેડૂત કંઈક આધુનિક છે, બીજા કરતા અલગ ખેતી કરે છે. એમની ખેતી અલગ છે, એમનો કન્સેપ્ટ અલગ છે અને ખેતી પ્રત્યેનો અભિગમ અલગ છે. ચાલો મળાવું ગુજરાતના એક આધુનિક ખેડૂત. કોઈ રોગચાળો કે દવા કોઈ બહુ ઉપયોગી નથી. જાન્યુઆરીમાં મોર પેલા આવી જાય છે, કાજુ બંધાવવાની શરૂઆત થાય છે. બરાબર. 3 થી 4 મહિના પાક બધો તૈયાર થઈ જાય છે. આપણે ત્યાં ખેડૂતો એવું માનતા હોય છે કે કાજુની ખેતી ઠંડા પ્રદેશમાં થાય છે, પરંતુ એવું નથી. ગુજરાતમાં ઘણા બધા એવા ખેડૂત છે, નવો પ્રયોગ કરતા હોય છે અને ગુજરાતના અમુક વિસ્તારમાં અમુક ખેડૂતો પ્રયાસ કરે છે કાજુની ખેતીનો. આજે હું આવી ગયો છું તાલાળાના વીરપુર કરીને એક ગામડું છે. આ ગામડામાં રમેશભાઈ કરીને એક ખેડૂત છે. આ ખેડૂત કાજુની ખેતી કરે છે. જે રીતે ઠંડા પ્રદેશમાં કાજુ હોય છે એવા જ કાજુ છે. તમે જોઈ શકો છો, આ બધા કાજુના વૃક્ષ છે, આ બધા કાજુનો છોડ છે અને કાજુનો નીચે પડેલા બધા કાજુના ફ્રૂટ છે. અને રમેશભાઈ જોડે આપણે જાણીએ કે કઈ રીતે કાજુની ખેતી થાય, શું માવજત કરવી પડે, કેવા રોગ આવે અને કેવો લાભાલાભ છે. આવો મળીએ રમેશભાઈ. રામ રામ રમેશભાઈ. રામ રામ ભાઈ. મજામાં? મજામાં હો. આ કાજુ છે, આપણે મને તો ઘઉંની ખબર છે, મગફળીની ખબર, જીરાની ખબર છે. કાજુ વાવવું હોય શું કરવું? તેમાં મધ્યપ્રદેશમાંથી રોપ આવે છે. હા. અને ત્યાર એ વખતમાં 15 રૂપિયામાં 15 વર્ષ પહેલા આવ્યા હતા. બરાબર. ત્યારની અમે વાવ્યા. અત્યારે 15-17 વર્ષના વૃક્ષ થઈ ગયા છે અને 3 થી 4 વર્ષે કે 5 વર્ષે ફળ આપવું તૈયારી આપે છે. તો આ આપણે માની લો કે આપણે આંબો છે, આંબામાં કેરી આપણો જે કલમ આવે એવું જ આવે છે. એ જ રીતે થાય છે. આંબામાં 5 વર્ષે થાય, આમાં 5 વર્ષે. આ કાજુ અને ફળ, આ ફળ છે અને નીચે કાજુ થાય છે. આ કાજુ ફેક્ટરીમાં આપણે મોકલીએ છીએ. બરાબર છે. અને આનો શું ઉપયોગ થાય છે? આનો જ્યુસ બને છે, કોઈ પણ શરબતમાં ઉપયોગ આવે છે. અચ્છા, પણ આ તમારા આ ઝાડ છે, આ ઝાડમાં વાવ્યા પછી કેટલા વર્ષે કાજુ કેટલા વર્ષે આવે? 5 વર્ષે. 5 વર્ષે. એ 5 વર્ષ દરમિયાન માવજતમાં શું કરવા? માવજતમાં પાણી, ખાતર, દેશી ખાતર અને 10-12 પાણી પાવાના. જાન્યુઆરી થી મોર ચાલુ થાય છે અને 3 મહિનાની અંદર આ કાજુ પાકીને તૈયાર થઈ જાય, નીચે ખરી જાય છે. રીતે પછી એને વીણી લેવાના. આપડા જે કાજુનો નીચેનો ભાગ આવે છે એ કાઢીને આ ફળ છે એ ફેંકી દેવાનું. અને આ કાજુ છે ફેક્ટરીમાં રાજકોટ મોકલવા પડે પ્રોસેસમાં. બરાબર છે. હું તમને પણ એમને આ માની લો કે મેં કાજુનું વાવ્યું છે, તો મારે આના માટે વીણવા માટે તો નીચેથી જ લેવું પડે છે? નીચેથી અથવા ઉપરથી. તમારે જો જ્યુસમાં ઉપયોગ કે બરોબર મોકલવો હોય તો તમે તોડી શકો તાજે તાજુ અને એનો જ્યુસ બનાવી રાખો કે બરોબર મોકલી શકો. અને લોકો ખાય છે આને બનાવીને. આનું જે ઝાડ છે એ કેટલું મજબૂત? વાવાઝોડું આવે તો આ પડે કે એનું કોઈ નુકસાન? નહીં, મજબૂત ઝાડ છે. આંબા કરતા વૃક્ષ છે ને, આ નરમ વૃક્ષ આવે છે, કોઈ પણ વરી જાય, ભાંગ તૂટ થતી નથી ઝાડવા. બરાબર. પછી આને માની લો કે તમારું આ જંગલ વિસ્તાર છે, તો બીજા વન્ય પ્રાણીઓનો કે ઢોર ઢાખરનો, ભૂંડનો આમાં કોઈ રણઝાડ ખરો? નહીં, આનો કોઈ વસ્તુ રોજડા કે કોઈ વસ્તુ ખાય નહીં. છીડવાળો ભાગ આવે છે. પાંદડું કે વૃક્ષમાં કોઈ નુકસાન કોઈ પશુ પક્ષી કરતા નથી. એક ફળ છે ને આ, એ પશુ ખાય છે, એટલે પક્ષીઓ ખાય છે. બરાબર છે. તો એનું ધ્યાન રાખવું પડે. એમાં ધ્યાન ન રાખવું, એ ઓટોમેટિક જેટલું ખાવું હોય એટલું ખાઈ લે, એની રીતે નીચે પડી જાય, પછી પાકી જાય પછી. બરાબર છે. તો બીજો કઈ આમાં ધ્યાન રાખવા જોઈએ? નહીં, કોઈ રોગચાળો કે દવા કોઈ બહુ ઉપયોગી નથી. મોર આવે ત્યારે એક દવા છાંટે છે આમાં, બસ એટલું જ. પછી ફળ આ મૂળ ક્યારે આવે, કઈ સિઝનમાં આવે? જાન્યુઆરીમાં મોર પેલા આવી જાય છે. પછી કાજુ બંધાવવાની શરૂઆત થાય છે. બરાબર. 3 થી 4 મહિના પાક બધો તૈયાર થઈ જાય છે. અચ્છા. પછી આ એક છોડ છે નિરંતર કેટલા 30 વર્ષ સુધી હાલે? 50-60 વર્ષ સુધી કહે છે આ છોડ ને આયુષ્ય છે. પછી માની લો કે આપણો આ તમારી જગ્યા છે, જો આ જગ્યા વચ્ચે ઘણો બધો ગેપ છે, તો વચ્ચે માની લો કે જુવાર, બાજરી કઈ વાવ્યું થાય છે. આંબાની જે આપણે વાવેતર કરીએ છીએ, આંબાનું 10-15-17 ફૂટ ને ગાળે વાવે છે, તે પ્રમાણે જ ગાળે વાવવાના. બરાબર. વચ્ચે આપણે ઇતર પાક વાવો તો થાય છે. બધું થઈ શકે. પાણીમાં કેટલું જોઈએ આમાં? પાણીમાં 12 થી 15 પાણી દર વર્ષે. એટલું વધારે વધારે. બરાબર. પછી આંબાની ખેતી ન કરવી હોય, આંબાની ખેતીમાં આમાં બેમાં ફરક શું છે? જો આમાં જાન્યુઆરી થી મોર ફૂટે ને
આંબાને આપણે કેમ પાણી પાઈએ હા બરાબર હા. ત્યારથી પાણી ચાલુ કરી દેવાનું જ્યાંથી પાક આવે નાનો આ બધે પૂરો પાક થઈ જાય અને આપણે વૃક્ષ ઉપર આ ફળ નથી ત્યારે પાણી બંધ કરી દેવાનું. અચ્છા. પછી તમે ચૈતર મહિનામાં પછી તમે આ વૃક્ષ પાછું કોરા આ પાછું હા નવા પાંદડા આવશે બધા આ મોર ખરી જાય બધું પાક થઈ જાય તે પછી ચૈતર મહિનામાં પાછું આવશે. આ પાછો વૃક્ષમાં નહીં નવા પાંદડા આવશે. બરાબર છે. ફળ તો એકવાર વર્ષમાં આવે છે. બરાબર છે. પછી પાછી ફૂટ થશે ને પછી ફ્લાવરિંગ થશે. હા નહીં પાછો આ જાન્યુઆરી એક વર્ષ પછી જ થાય છે. ફ્લાવરિંગ વર્ષમાં એક વખત આંબાની જોડે જ. બરાબર. આમાં કોઈ બીજી માની લો કે જમીન છે તો અમુક વર્ષો પછી શોષણ થાય છે? ના એવું કોઈ વસ્તુ છે નહીં. નહીં આવ સાદું સિમ્પલ. સાદું સિમ્પલ. ઓછું પાણી હોય તો હાલે, ખેડૂત ને ઓછું પાણી હોય ને 100 થી 7 પાણી પાવતો હાલે અને વધુ 10 થી 12 પાણી. બરાબર. પછી આ કાજુમાં આંબા જેવું તો કઈ છે નહીં એટલે માની લો કે સાહસ વાળું છે વરસાદ સાહસ કોઈ વસ્તુ નહીં. આમાં કુદરતી વસ્તુ છે. આ વસ્તુ જંગલી એક લાકડું કહેવાય છે. જંગલ ની અંદર વધુ થાય છે અને આ જંગલ એરિયો છે ને એમાં કોઈ પણ નુકસાન કરતું નથી કોઈ વસ્તુને. બરાબર. તો માવજત ની કેવી કોઈ માવજત જેટલી તમે કરો એટલું ફળ આ મોટું થાય છે. અત્યારે આ ફળ નાના છે. તમે 2 મહિના પહેલા આવ્યો હોત ને તો મોટા ના દોડવાય મોટા મળે તમને. બરાબર. અત્યારે પાક ઉતરી ગયો છે. બરાબર છે. પછી આ તમે રાજકોટમાં આમાં તમને કિલ્લાનો ભાવ હું તો 800 રૂપિયા માર્કેટમાં ખરીદું, તમે કેટલા વેચો છો? ઈ જથ્થાબંધ 500-600 રૂપિયા આવશે. તો આ તમારું એક ઝાડ છે તો આમાંથી કેટલા કિલા ઉતરવાના? તો આમાં 6 કિલો આ કાજુ નીકળે ને 6-7 કિલો એટલે 1 કિલો કાજુ થાય. અચ્છા. 5 કિલા હજી આપણે છે ને દોડવા ઈ ફૂલવાથી 1 કિલો કાજુ નીકળે 5 કિલા. અને આ એક છોડ માંથી નીકળી જાય 1 કિલો? 1 કિલો નીકળી જશે આ વર્ષે. એમ. બરાબર. તો આ 1 વીઘામાં કેટલા છોડ છે? વીઘામાં 100 થી 125 છોડ. ના મોટા ગાડે 18 બાય 20 ને ગાડે જૂનું વાવેલું છે. અત્યારે નાની સાઈઝ થઈ ગઈ છે. જે આંબાની જે સાઈઝ વાવે છે ને એ પ્રમાણે વાવેતર કરે તો હાલે. તોય ચાલે? હા. બરાબર. નિંદામણનો કેવું તો કોઈ પ્રશ્ન? કોઈ વસ્તુ નહીં. ચોમાસું થાય તે રોટેટર દાંતી રાખી નાખો. બીજું કઈ નહીં. બરાબર. પછી તમે આને આમ ડિમાન્ડ તો ખરી ને કે આમ? હા, ઈ રાજકોટ બધે ગમે એટલો માલ હોય જાય. એવું કઈ છે નહીં. નહીં. બટ ડ્રેગન ફ્રૂટમાં એવું છે કે આવું બધું માલ આવવા માંડે તો સ્ટ્રોક થઈ જાય, લોકો ખરીદી નહીં. આમાં તો એવું કઈ છે નહીં. આ લોકો ખરીદી લે છે. આપણે રાજકોટ મોકલી દેવાનું એ કિલ્લાના હિસાબે જે ભાવ આપણે જેટલો કિલો થયો હોય ને એ પ્રમાણે રાખી લઈશું. બરાબર. તો ટૂંકમાં ડિમાન્ડ તો છે અને તમારી રીતે અહીં ફોલાવી અને આને પ્રોસેસ થાય પણ આપણે કરવી બહુ મુસીબત છે. અમે ફેક્ટરીમાં જ મોકલીએ છીએ. અચ્છા. એ જ કરી દે બધું. એ લોકો કરી દે છે અને એની ક્વોલિટી સારી બને છે. રાજકોટ ની અંદર જે આપણે ફોલાવીએ ને મશીન દ્વારા ને હીટ આપીને તો એની ક્વોલિટી સ્વાદ સારો આવે છે. અચ્છા. એટલે આપણે ભાવ વધુ મળે ને લોકોને માર્કેટમાં વધુ જાય છે સ્વાદના હિસાબે. બરાબર. પછી આમાં એક વખત આવી ગયા પછી માની લો ચોમાસામાં પાક ન હોય તો બીજી કેવી નહીં, બીજું કોઈ વાવેતર મોટા ઝાડવા થઈ ગયા એટલે વાવેતર આમાં ન થાય. બીજી માવજત કરવી પડે? નહીં, કોઈ વસ્તુ દર વર્ષે ફ્લાવરિંગ આવે કે આની કટિંગ કરવી પડે? છાણિયું ખાતર નાખે એ ઉત્તમ. બીજું કઈ નહીં. અમે આ ધૂળ જો નવી ભરી છે, નવી ધૂળ આ વર્ષે કાળી માટી એ વધારે નાખીએ છે. બરાબર. બીજું કઈ નહીં. બરાબર. તમે કેટલું ભણેલા છે? રમેશભાઈ કેટલું ભણેલા છે? હું 10 ચોપડી પાસ છો. બરાબર. કેટલા વર્ષથી આમ ખેતી કરો? મારે ખેતી કરો એના 57 વર્ષ થયા. 12-15 વર્ષથી ખેતી કરું છું. બરાબર છે. પછી આમાં માણસ કોઈ એવું હોય કે કોઈને આંબા હાથ વાવવા અને કાજુ વાવવા છે તો એને બેનિફિટ ફાયદો શું છે? બેનિફિટ આમાં ખર્ચાની દ્રષ્ટિએ ઓછું છે. માણસો વગર આ ફળ ખરી જાય જાન્યુઆરીમાં આવે પછી ત્યારે તમે એકવાર વીણી લ્યો તો હાલે અને તમારો ટાઈમ હોય તો એક સાથે ભેગા કરો તો હાલે. કેળીને ગળ્યા વેડવાની આ લોકોને નહીં પડે, વેડવા ન પડે. મજૂરી નામનું આમાં શું છે? મજૂરી જ્યારે ખરી જાય આમાં અત્યારે આપણે નીચે પડ્યા છે બરાબર, એક સાથે અમે 10-12 દિવસે વીણ્યા ને. બરાબર. ભેગું કરી. હા. બીજી કઈ મજૂરી નહીં. જો આ છે ને કાઢી આ રીતે આને નીચે અમે નાખી દઈએ છીએ ભેગા કરીને ખામણામાં. આ ડોડા ભેગા કરી લઈએ છીએ. આ વેચાઈ જાય છે. બરાબર. આ માની લો તમારી 15 થી 2 મહિના ડોડા પડ્યા હોય તો આ ડોડો 6 મહિના પડ્યો હોય ઘરમાં સૂકવી દેવાનો. ડોડો અત્યારે આ લીલો હોય બરાબર, અને તડકો આપી 3-4 દિવસ પછી ગુણમાં પેક કરી દેવાનો. કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વસ્તુ નહીં. બરાબર છે. બરાબર.
પછી આમાં કોઈ બીજી તમને ખબર પડી કે આ જાત સિવાય બીજી કોઈ જાતો આવે છે? આમાં બે જાત છે. હા. એક આ કેસરીકરણ ને એક ઓલો થાય છે, એ એમાં નથી અત્યારે. એ ઝાડમાં પાક પૂરો થઈ ગયો છે. અચ્છા, બે જાતના વાવે છે. હા, બે જાતના વાવેતર છે. બરાબર. પણ આમાં જમીન ને કેવા પ્રકાર જમીન રમેશભાઈ અનુકૂળ રહે તમને શું લાગે? મારે તો હું તો આમાં જુનાગઢ નો છું, અહીંયા કાળી એકદમ છે. આ તો જો અહીંયા લાલ માટી અને કાકરાવાળી જમીન છે. આ હા. થોડોક નીચે પથ્થર છે. પથ્થરમાં જે આંબો હોય ને એ પણ પથ્થરમાં આ થઈ શકે છે. ધારવાળી જમીન છે. આપણે આ ધારવાળી જમીન છે. અચ્છા, પાણી દળી જાય. પાણી દળી જાય, ઓછું પાણી હોય કે કાકરા કે પથ્થરવાળી જમીનમાં ભેજ આમ ઓછો રહે તો ઓછો હોય તો હાલે છે. બરાબર. કાળી માટીની કોઈ જરૂર ન રહે. ઓકે. તો આ રમેશભાઈ હતા, એમણે આ કાજુની ખેતી આપણા માટે નવો સબ્જેક્ટ છે, પણ ગુજરાતના ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે. હું ડિસ્ક્રિપ્શનમાં રમેશભાઈનો નંબર મોકલીશ, તમે જરા ખોલજો અને પછી નીચે મળશે. ડાયરેક્ટ ટેગમાં ટાઇટલમાં ક્યાંય મળશે નહીં. બરાબર. બસ આટલું જ. અમે ગુજરાતના ખેડૂતો સુધી નવી નવી વાત પહોંચાડતા રહીશું. અમે અમારો પ્રયાસ એવો છે ગુજરાતના ખેડૂતો શીખે, કંઈક નવું કરે, અલગ કરે અને બીજા કરતા કંઈક હટકે કરે, એના માટેનો આ પ્રયાસ છે. અમે આજે આવી ગયા છીએ તાલાળામાં. તાલાળાના ઘણા બધા ગામડા જોયા, માલજીંજવા જોયું, ધાવા જોયું, અને આ ગામની બાજુની ગામ આ વીરપુર ગામ છે. અને વીરપુર ગામમાં આ ભાઈનો કાજુનો બગીચો છે. રમેશભાઈ નામ છે ને ઘણા વર્ષથી ખેતી કરે છે ને એક સફળ ખેતી છે. ને આ એમનું કહેવાનું છે કે ભાઈ આમાં તમારે કેરીના બગીચામાં જેટલી માવજત કરવી પડશે એટલી કંઈ કરવી નહીં પડે. આ જંગલની જાઓ એવું વસ્તુ હશે ત્યાં પણ થશે. બસ આટલું જ. અમારી વાત ગુજરાતના દરેક નાગરિક સુધી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય જય ગરવી ગુજરાત.